તોરલબાઈ ને હાથો હાથ સોંપ્યા અને મનમાં રાખી ઘણેરો ઉલ્લાસ. કે જાઓ તોરલબા બેની સુખેથી તમે રહેજો ને જેસલ ને તમે સેવતા. અને ગત વાય કે જયારે વાયક આવે ત્યારે તમ તારે અહીંયા પાછા પધારજો. એટલે સવાર થયું એટલે તરત જેસલે તરત ઘોડી લીધી, તલવાર હાથમાં લીધી ને તોરલબાઈ ને પણ ભેગા બેસાડ્યા. એટલે રસ્તે જતા તોરલ એને જ્ઞાન ધ્યાનથી એને સમજાવે છે, જ્ઞાન સારની એને વાત કરે છે કે જેસલ, કે જેમ એને મન બેસે જેસલ ને, અને સમજાવતા એને શું કહે છે કે જાડેજા, કે તમે આટલા બધા અમનુષ્યના જે કામ કરો છો કેવલ પેટની ડબરી ભરવા પૂરતા જ ને, આટલા બધા તમે કર્મ શું કામ કરો છો? એને સમજણની વાત આપે છે. જો જગતની માલિકો કીધું ને કે અજગર કરે નહીં ચાકરી, પંચે કરે નહીં કાજ, કે દાસ મલુક એમ કે સબ કે દાતા રામ, કે જેને દાદ દીધા છે ને એને સાવણ દેવાનો જ છે. તો આટલા બધા કર્મ તમે શું કામ કરો છો? કે અજગર કરે નહીં ચાકરી, અજગર છે કોઈને ક્યાં જાય છે, પણ જો કુદરત પણ એના મુખમાં એનો ખોરાક એને આપી દે છે ને, પંક્ષીઓ પણ છે એને પણ એનું ચણ મળી જાય છે. સિંહ જેવું જનાવર હોય તો શિરામણમાં કદાચ અત્યારે તો 20,000 કે 40,000 ની ભેંસ જોતી તો એને આપી દે છે ને. એ કુદરત એને બધાને આપે છે, તો આટલા બધા તમે કર્મ શું કામ કરો છો? એવી જ્ઞાન સારથી એની વાત સમજાવતા તોરલબાઈ એને શું કહે છે, જેસલ તમે રે એ ચંપોલે યામે કે આયે કરે એ ક્યારામાં બોલો એ રો
એવું સખી રે ગાયું રે હરિનું સોરલભાઈ એને સમજાવે કે એ જેસલ તમે રે ચંપો ને અમે રે કેણી, એક રે ક્યારામાં દોનો રૂપિયા. કે ચંપો છે તે સુગંધી આપે છે અને કેળ એમાં ફળ આપે છે. હવે આપણે એક ક્યારાને માલિકો આપણે છીએ. આપણે કે જો ભક્તિ રૂપી કમાઈ થઈ જાય એમાં તો એની સુગંધી ફેલાય છે. તું ને કે ભક્તિ કરે પાતાળ મેં પ્રગટ હોત આકાશ દાબી દૂધી નહીં રે કસ્તુરી કી બસ. આ તો વિગાસુર એને સબજુગ દેખે ટાયકા નહીં રેવે છાને, કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે કોઈ સેજે હું પચને આણે. એની સુગંધી ફેલાયા વિના રહેતી નથી. તો માટે કે આ સુગંધી ફેલાવવા માટે કે ભક્તિ કરવાની છે, કમાઈ કરવાની જરૂર છે. અને કમાઈ કરીએ તો જરૂર એની માલિકો મોક્ષ રૂપી ફળ લાગે છે. એવી એને જ્ઞાન સારથી એને સમજાવે કે હે જેસલ અમે રે હીરો ને તમે લાલ, એક રે દોરામાં દોનો પરોવ્યા છે. તો હીરો ને લાલ છે એક દોરાની માલિકો પોરાવ્યા એટલે કે ગળાની જે શોભા બની જાય છે. એ સદગુરુના હયાના હાર બની શકે એમ છે કમાઈ કરીને. એવી જ્ઞાન સારથી એને સમજણ આપે છે. પણ રસ્તે જતા જ્યાં જુનાગઢ પાસે આવ્યા ને, બે રેઢા બળદ જોયા અને ભાઈ નું મન ગળી ગયું કે બળદ બહુ સારા છે. રસ્તે જાતા રે જુનાગઢ દિયા જોયા બળદ બેટા ચોરી કરીને આયતા રે વાયદા લઈને જીતો સંતને સાધુ રે ભજન કરીને બળદ ના ધણીને થઈ છે રે સંતને સાધુ રે ભજન કરીને ચોરને પકડવાને પાછળ એ મનને આ ઘરની સાથે રે આ જેસલ કેમ પ્રભુની સાથે એ જાતે મારી સંતને સાધુ રે ભજન કરીને ભજન કરીને
રસ્તે જતા જુનાગઢ આગળ આવ્યા, બે માલધાર બળદ જોયા એટલે જેસલનું મન ગળી ગયું, ચોરી કરીને હાંક્યા. તોરલે વાયરા કે અરે આ કામ કરાય, શું કામ ન કરે, આ તો મને ગમે છે, આપણે તો ગમે એ બધું લઈ લેવાનું. કે જેસલ આવું જ જીવન જીવવાનું, ઠપકો આપે. તોરલભાઈ વિચાર કરે કે અત્યાર સુધી મેં આને કઈ જ્ઞાન આપ્યું, બધું પાણી ઢોર થઈ ગયું ને, આ તો બે આગળ ભાગવત જેવું થયું. તોરલ ને માયના નહીં, ચોરી કરીને હાંક્યા. તોરલભાઈ મૂંઝાણા કે હવે આના ધણીને ખબર પડે તો આપણી શું ભલે થાય. ને ખરેખર ખબર પડી કે ભાઈ આપણા બળદ કોક ચોરીને જાય છે. એટલે ખેડૂના જોવાની તૈયાર થયા, ખરપિયા ને કોદારી ને લાકડીઓ લઈને કે આપણા બળદ કોક ચોરી જાય છે તો હુકામ જવા દે, વાહે થયા. તોરલે વિચાર કર્યો કે ઓહો આ તો 15-20 નું ટોળું આવે ને, નારે આ જેસલ કેમ બાદ છે એકલો, અને ભેગી મારી પણ લાજ જાહે ને, પણ હું પણ ચોરની રાણી કહેવાઈશ. આરત તો ગુરુ મહારાજ ને કરવાનો હતો કે ગુરુ મહારાજ આમાં તમે કઈક ઉગારો કરો તો થાય એમ છે, બાકી હવે આમાં કેમ કરવું, આની અરે મારી પણ લાજ જાશે. એટલે તોરલબાઈ ને આર્તનાદ થઈ ગયો ને શું કહે છે ગુરુ મહારાજ, बनानी प्रभु जी पत रखो ने बनानी प्रभु जी पत रखो ने बनानी मन ना मनोरथ मन मारे से मन ना मनोरथ मन मारे से केवा से चोरनी रानी प्रभु जी पत रखो ने बनानी जड़ प्रकृति नो जोग बंधाणो करवा मने रानी जड़ प्रकृति नो जोग बंधाणो करवा मने रानी करवा मने रानी હવે જો કાનથી સામું સાંભળા હવે જો કાનથી સામું સાંભળા તું સ્થિર થવાની પ્રભુજી પત રાખો ને બનાવી ये करुणा नाथ हमारी पत रखो ने बनानी प्रभु जी पत रखो ने बनानी मैं जानू के चोर पलटावी सत्य रस्ते लेवानी सत्य रस्ते लेवानी मैं जानू के चोर पलटावी सत्य रस्ते लेवानी आज राजा मारा अद्वचने से आज राजा मारा अद्वचने से सरसोया में कुर्बानी प्रभु पत रखो ने बनानी ये करुणा नाथ हमारी
मत रखो लेवानी प्रभुजी, मत रखो लेवानी। पुकार सांभળી प्रभुए बड़दना रंग दीदा पलटावी, रंग दीदा पलटावी। સાથે જે સલનું મન પલટ્યું, સાથે જે સલનું મન પલટ્યું, જોઈ અજબ યારાણી પ્રભુજી, પત રાખો લેવાના। ये करुणा नाथ हमारी, पत रखो लेवानी प्रभुजी, पत रखो लेवानी प्रभुजी, पत रखो लेवानी। तोरले गुरु महाराज नो आराध राखी दो के कीजिए प्रभु नाथ हमारी, पत राखो ने बनानी। कारण के जल प्रकृति नो जोग बंधाणो करवा मने हेरानी। आ जोग एवो बुद्धि न हूँ मने हैरान करवा हाटुथी मने अहींया मोकली छे के आजरा अमारा अद्वैत रहेशे के हवे जोता नथी तमे सामू सामड़ा तो हवे अमारी शुं स्थिति थाय आमां के हे गुरु महाराज तमे उगारो नहीं करो तो हवे मारी शुं स्थिति थाय के मैं जाणतो के आने चोर पलटावीने सत्य रस्ते लेवानी पण आ तो हतो न्या जेनुं बोली हवे आमां मारे शुं करवुं। जो आवा टाणे तमे सहाय नहीं करो तो पछे करशुं अमे कुर्बानी। तो हवे जगतनी मालिको रहेवानुं मारे कोई प्रयोजन નથી એટલે આર્તનાદ થઈ ગયો તોરલબાઈનો અને ખરેખર જ્યારે આર્તનાદ થાય ને ત્યારે જ આપણું ભગવાન સાંભળે છે। જ્યાં સુધી મોઢાની લવારી છે ભગવાન એમાં કઈ ધ્યાન દેતા નથી। તોરલબાઈને આર્તનાદ થઈ ગયો ત્યારે પોકાર સાંભળી પ્રભુજીએ બળદના રંગ દીધા પલટાવી। સાથે જેસલનું મન પણ પલટી ગયું। ઓલા ચોર લોકો જવાહે પકડવા માટે આવ્યા હતા જે બળદના ધણી બધા માણસો આવીને જોવા માંડ્યા। બોલો કે ભાઈ તારા બળદ ક્યાં આ જાંબા કલરના છે, તારા તો સફેદ હતા, આ તો જાંબા કલરના છે કે નથી બિચારા ચોર ક્યાંકથી નાખીને જતા હશે ને આપણે ખોટા એને ચોર ઠેરાવી દેવું। હાલો હાલો એમ કરીને બધા પાછા ત્યાંથી વહી ગયા। પણ જેસલ એમ થયું કે આ બાએ કઈક કામણગારી છે, હવે આનું વેણ અવળું ના કરાય। આ તો જેમ બોલે એમ કરાય એટલે મંડ્યું હૃદય ધડકવા આની સામે અવરાઈ કરાય નહીં। હવે માથા ભારે હતો પણ કઈક સબુકલો દેખી ગયો ને એટલે મંડ્યો એનાથી ડરવા કે હવે આ બાયનું વેણ આપણેથી વધાય નહીં, કારણ કે આ તો બળદના રંગ બધા પટલાવી દીધા આને તો આ તો હુંનું હું કરી હગે એમ છે। એટલે વિચાર કરવો લાગ્યો કે હવે આપણે આ જેમ કેમ આપણે કરી દેવું છે। જેસલ મન વિચાર્યું રે કામણ દરિયાના મારે એ હવે કહે તેરે નામ ન લેવું અવરાયનું રે નામ ન લેવું રે હવે અવરાયનું પ્રેમ કર કાલે આવ્યા સમુદ્ર કિનારે સંતને સાધુ રે
ભજન કરીએ ભાવ ભજન કરીએ ભાવ ઘોડીમાં બેઠા રે સલ કોરલ સાથે લીધી આ થોડી ઘોડીને તલવાર આડીએ રે હોડી પવન નું રે સંતને સાધુ રે ભજન કરીએ ભાવ ભજન કરીએ ભાવ કે જેસલમન વિચાર્યું કે આ કામણગારી એ બાઈ છે હવે તો જેમ કેમ કરી દેવું હવે નામ ના લેવું અવરાઈનું હવે આમાં અવરાઈ આપણી કઈ હાલ એમ નથી એમ કરતા કરતા આવ્યા છે સાગર કિનારે કારણ કે નવલખી બંદર થી કે હોડીમાં બેહીને એને જવું પડે એટલે એ ખાડીની માલિકો જ્યાં હોડીમાં જેસલ તોરલ સાથમાં બેઠા પણ ઘોડી આવે નહીં જેસલ ઘણો બધો પ્રયાસ કર્યો પણ ઘોડી એક ડગ આગળ માંડે નહીં પછી એને રેપજેપ થઈ ગયો કે આ હું મેં પ્રતિજ્ઞા લીધી ને આ ઘોડી આઈને રહી જાય તોરલે વિચાર કર્યો કે હવે આ થાક્યો છે એટલે ઘોડીને કીધું કે ભાઈ હું કામ આટલું બધું તોફાન કરે છે હાઈ લ્યો ને બેસી જા ને તો જેમ માણસ આવે ને એમ હોડી અંદરમાં આવીને બેસી ગઈ જેસલ માંડ્યો વિચારવા કે આ બાઈ નું હવે કઈક કરવું જોઈએ હવે આનાથી અવરું વેણ બોલાય નહીં આ જેમ કેમ આ ઘોડી માંડી કરવા નકર આના લેવા માટે મેં કેટલો પ્રયાસ કર્યો એક પગ નહોતી માનતી નાને જેવી શાન કરી ભેગી હાલીને આવતી રહી એમ કરતા કરતા કે હોડીની માલિકો બેસી ગયા અને જ્યાં મધ દરિયા આવ્યું ને ત્યાં તોફાન ઉપડ્યું ઓચિંતા જોયું તોફાન જેસલમનમાં વિચાર કર્યો કે ઓહો હવે શું કરવું કે તોફાનમાં હવે આમનામ જો બુડી જાઉં ને તો મારી બધી મનમાં એમને બધી રહી જાય અને કાળને જોઈને તો બે બાકડો માંડ્યો થવા કે હમણાં મરી જાઉં આ બુડી જાય એટલે ગયા તોરલબાઈ ને કહે છે કે આમાં તમને બીક નથી લાગતી આમાં એ આઈ મુઈડા રે ये साले आड़ी काट ले तोरा संग में आ दुख नहीं लगा समोते मरसूरे वननी जैसे मान तोरल कहे के सुकरवानो ने संतने साधु भजन करिए भाव
ચૂકવા જેસલ રે પાપનો પાપથી બુડે છે આ નર ને પાપવામી નાખો રે આ સમુદ્ર ના પેગી હડવું થાય એ આપણું રે સંતને સાધુ રે ભજન કરીએ આ ભજન કરીએ કે હોળી મંડી ડગમગ ડગમગ થવા જેસલ કે હમણાં બુડશું એ વખતે ખલાસીએ વિચાર કર્યો કે એલા હવે તો આપણે તો અધૂરા પૂરા સમજવાનું એટલે બધા પોતપોતાના ઈષ્ટદેવને મહિના યાદ કરવા હવે તો આપણા અધૂરા શ્વાસા પૂરા થાય એટલી વાત છે ડૂબ્યા એટલે આપણે ગયા જેસલે 2 બાકડો થયો કાળને ભારીને તોરણભાઈ કહે છે કે જેસલ કાળથી તમે શું ગયો છો તમે તો બહુ સુરવીર છો અહીં ક્યાં કોઈને દાટી દેવાની છે આમાં કઈ હાલ એમ તો નથી કાળને દેખીને 2 બાકડો થયો કે હવે હમણાં મરી જાઉં હવે મજદરી આપણું નાવડું બુડી જાય ત્યારે ખલાસીઓને બધાને ખબર પડી કે આજ પાપીઓ છે હવે આના હતી તો આ બધા બુડીએ જ ને આપણે ભેગા બુડશું એમ કરતા કે આને ઠપકારી દઈએ અંદર એટલે આપણે તો બધા બચી જાય ને જેસલ મૂંઝાણો કે હવે શું કરવું તોરણબાઈ કહે છે કે ભાઈ ભરોસો રાખો રામનો તારવા વાળો હોય છે ઈ તારશે એમાં કાળે શું કરી લેવાનો છે એમાં પણ જેસલને ખબર છે કે આ બાઈ કઈક કામણગારી છે કે તમે કઈક જાણકાર છો તો તમે કઈક કયો તો એમ કરો કે તો કે છે કે સાચું કહું જેસલ કે પાપનો નાવ જ આ નાવની માલિકો છે ભાર છે એના હિસાબેથી ને આપણું આ નાવડું ડૂબવાનું છે માટે તમે પાપને વામી નાખો પોકાર કરી નાખો ને સમુદ્રના પેટમાં ઊંઘી દો તો આપણું નાવડું હલકું થાય એવું છે નકર તો બુડવાના છે પાપથી બુડે છે નર ને નાર ત્યારે જેસલને સમજાણું તો કે હવે આપણે બુડશે ને કરતા કે આપણા પાપ છે એનો પોકાર કરી નાખવું ત્યારે પોકાર કરીને શું કહે છે પાપ તારો પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ રે બુડવા નહીં દઉં તારી નાવડીને બુડવા નહીં દઉં તારે નારે એમ તોરણ કે ધીરે એમ તોરણ કે तिवारी में गाय सती रानी गोंदर तिवारी में गाय रे गवधन कर सावारिया मैं तो गवधन कर सावारिया थोड़ा देरे ये मजे संकेत धीरे ये
જાડેજા કે થોડી સરોવર પાડ સતી રાણી થોડી સરોવર પાડ રે જળના જીવડા મારિયા મેં તો જળના જીવડા મારિયા ઘોડા દેવે એમ દેશન કે તે ધીરે એમ દેશન કે પાપ તારો પદ કાસ જાડેજા ધર્મ તારો ભાડ રે તારી બેડલી ને બુડવા નહીં દઉં તારી નાવડી ને બુડવા નહીં દઉં જાવે જાવે એમ તોરણ કે ધીરે એમ તોરણ કે લૂટી કુંવારી જાન સતી રાણી લૂટી કુંવારી જાન રે સાત વિસમૂળ બંધા મારિયા મેં તો સાત વિસમૂળ બંધા મારિયા ઘોડા દે રે એમ દેશન કે ધીરે એમ જાડેજા કે કૈરાવતરમ કામ રે બેન ભાણે જમે દુભાવ્યા મેં તો બેન રે ભાણે જમે દુભાવ્યા ઘોડા રે એમ દેશન કે ધીરે એમ જાડેજા કે પાપ તારો પદ કાસ જાડેજા ધર્મ તારો પાડ રે તારી બેડલી ને બુડવા નહીં દઉં તારી નાવડી ને બુડવા નહીં દઉં જાડે જાવે એમ તોરણ કે ધીરે એમ તોરણ કે જેટલા માથે જા વાડ સતી રાણી જેટલા માથે જા વાડ રે એકલા અપરાધ મેં કયા એકલા રે અપરાધ મેં કયા ઘોડા દે રે એમ દેશન કે ધીરે એમ જાડેજા કે
નાર રે બોલ્યા તોરલ દે નાર જાડેજા બોલ્યા તોરલ દે નાર સંતના ચરણે માનજો હવે સંતના ચરણે માનજો ધારે જાવે એમ તોરલ કે છે એ ધીરે એમ તોરલ કે એ ધીરે એમ તોરલ કે જેસલે પોકાર કરીને કહી દીધું કે ગોંદરે થી ને ગાયો વારી મેં ગોંદરે થી ગાયો વારી કે ગૌધન મેં તરસા વાયરા તોડી સરોવર પાર એવા જળના જીવડાને માર્યા એ લૂંટી કુંવારી જાન એવા તો મેં અનેક કર્મ કર્યા છેલ્લે કહી દીધું કે જેટલા માથાના વાળ ને એટલા કર્યા છે એમાં કઈ બાકી નથી રાખ્યું ત્યારે પાપનો